અહીંયા કેવો મજા આવતી હતી કેમ કેમ ખાલી બાપાને બે બંધ છોડી દીધો. બાપા અહીંયા છોડી દીધા હતા તમને? હા હા. ઓરે બેન લઈને ગઈ. પછી તમારી બેને દયા ખાઈને તમને અહીંયા લાવ્યા? હા. બહુ દુઃખ પડ્યું નહીં? હા હા. નહીં રડવાનું નહીં. હવે જુઓ તમને આપણે અહીંયાથી દવાખાને લઈ જવાના છે. દવાખાને લઈ જશો અને અહીંયા અઠીલા હનુમાનજી મહારાજ 100% તમને સારા કરી દેશે. દુઃખી નહીં થવાનું. હા. રોવાનું કેમ? આપણે રોવાનું હોય જ નહીં. તો આપણે અહીંયા તમે ક્યાં આવ્યા છો? નહીં રડવાનું નહીં. તમે અહીંયા તમારી ઘરે આવ્યા છો. આ શું છે? આ તમારું ઘર છે. શું છે આ ઘર? સીતારામ. સીતારામ. જય ગૌ માતા. જય ગૌ માતા. જય શ્રી રામ. જય શ્રી રામ. રાણાભાઈ આજે એક તમારે ભજન ગાવાનું છે. ગાશો ને ભજન? કયું ભજન આવડે તમને? પેલા ગાયેલું છે ભજન? ભુરિયા બાબા વાળું. ભુરિયા બાબા વાળું? હા તો ગાઓ, ચાલુ કરો એકવાર. ભુરિયા બાબા રો મેળો ભરે છે, મેળા મે કોણ જાય છે. આગળ ગાઓ. બીજું આવડે? સિંગ સડે દેવી મિલે કઈ કરો કરદાર. હજી એક ગાઓ. હવે આવડે આગળ કે નહીં આવડતું? નહીં આવડતું? આટલું જ આવડે? પેલા ક્યાં ભજન ગાતા? ભજન ગાતા ત્યાં ક્યાં જાતા? ભજનમાં ક્યાં જાતા? નહીં જાતા? તો ક્યાં શીખ્યા ભજન? તો ઘરે ભજન રાખ્યો ઘરે બંધારે. ઘરે ભજન કરાવતા? હા. કલાકાર આવતા? ઘરે કાકા કાકા કલાકાર. તમારા કાકા ખુદ કલાકાર છે? શું નામ છે તમારા કાકાનું? શંકરલાલ. શંકરલાલ. દેશી ભજન ગાય? દેશી. હા. વીણા વાળા? વીણા છે હાથે? વીણા ઢોલકી? તો તમે ના જતા ભજનમાં હાથે? હું જતો પણ કમ જતો. કમ જાતા? હા. તમે ગાતા નહીં ક્યારે? હા. હું તો ગાવતો નહીં જતા. કાકા કદાચ તો બીમાર જ નહીં આવડો ગાય. તો બીમાર કેટલા વર્ષથી થઈ ગયા તમે? 4 સાલ રહીએ. 4 સાલ થઈ ગઈ. પહેલા શું કરતા? પેલા તો ઓટા ચલાવતો. કઈ જગ્યાએ? ગાંધીધામ. તો મહિને સારું કમાતા હતા? તો હા. તો પછી શું થયું અચાનક? વાતો અચાનક એક બે 3 વાળા ગયા વાતે બીજા ગયા વાતે ઘરે પાછા આવ્યા પાછો ગયા બેટા પડે બીમાર પડી જતો. હા. તો બેટા ગાડીમાં લઈને આવ્યા મને બાપાને. ક્યાં ઘરે લઈને આવ્યા? ઘરે લઈને આવ્યા. હા. પછી ડૉક્ટરે શું કીધું? ડૉક્ટર કીધું કે આપણે અમદાવાદ જવાનું પડે ગયા. હા. તો વાતે અમદાવાદ મેં કે અમદાવાદ બાપા કે નહીં જાણો. વાતે દેવતો ભાડ્યો. દેવતો હેંગ ઘણા અઠવાડિયા ગયા હતા. દેવતા કે મારે હેંગ હોતા કે કા હોતા હતા કે. હા. તો મારે દેવતા નીકળી પાછા. દિવસે બધા ગયા પણ આમ દવાખાને ના ગયા? તો દવાખાને ખાલી પાલનપુર ગયા હતા. પાલનપુર ગયા? અમદાવાદ નતા ગયા? અમદાવાદ નહીં ગયા. અમદાવાદ જવા કે ઓપન કરવાનો કીધો પણ ઓપન નાખી જ મૂકે નહીં કરતો હતો. તો પેલા આ રીતે બોલતા કે હવે બોલો? પેલા સાબુત બોલતો. અમે પેલા ચોખ્ખું બોલતા? હા. હા. અમે સભા બોલવું પૂછો બોલવું નહીં તો. હા. પણ અમે થોડું તોય બોલે છે. પેલા બિલકુલ બોલાતું નતું? પછી પેલા ચોખ્ખું બોલતા હતા, પછી બીમારી થઈ એટલે બોલતા બંધ થઈ ગયા? ચોખ્ખું બોલતો. પેલા ચોખ્ખું બોલતા એકદમ. ચોખ્ખું બોલતા પેલા, પછી બીમારી થઈ એટલે બોલતા બંધ થઈ ગયા? બંધ થઈ ગયા. હવે પાછું થોડું ચાલુ થયું? પાછું થોડું પાછું બોલતા અમે પાછું હવે થોડું બોલાય છે ને? તો હવે આપણે દવાખાને દવા તો કરાવી છે ને? કરાવવા. દવા કરાવી છે? હા. હાજુ થઈ જવું હોય ને? હા. ક્યાં ક્યાં શું થાય તમને? ખાલી એક હાથ ને એક પગ બસ. એટલે આ પગ કામ નહીં કરતો? પેટ હે ને થોડું મોટું વધી જાય. હા. અને એવો હાથે કામ નહીં કરતો? હાથ કેટલો ઊંચો થાય? બસ આટલો જ થાય?
તો બિલકુલ આમ હાથે કંઈ ખાવું કે પકડવું હોય તો થઈ શકે કે નહીં? હા ખાલી ઓ હાથ અંડા હાથ તો એક જ હાથ. હા પછી આ પગ રહ્યો ઓ તો ખાલી ઉસો કરે એ કરે પાછો સંપલ પહેરો પર એક કિક કરીને લેનો પડે હા એ કરીને પછી સંપલ પહેરી જાય પછી પહેરાય મતલબ એક પગેથી આપણે હાથેથી આ પગને પકડીને સાઈડમાં કરવો પડે હા. ત્યારે ચાલે. હા હા અને પેટમાં શું થાય તકલીફ આમ દુખાવું જેવું થાય? દુખતું ને ખાલી મોટું વધી કે હા જનરલી વા આવું બેઠા ને બેઠા રહેવાનું થાય ને આપણે હા એટલે તો દવાખાને આપણે જવું હોય ને હા તો આપણે અમદાવાદની અંદર સારી હોસ્પિટલમાં લઈ જાય અને તમારે પૂરેપૂરી દવાની ટ્રીટમેન્ટ કરશું. રેડી? અને તમને લગભગ અઠીલા હનુમાનજી મહારાજ અહીંયા 80% તો અહીંયાથી જ સારા થઈ જશો અને 20% આપણે દવાથી થઈ જશે. રેડી? એટલે આપણે અવશ્ય ને અવશ્ય આપણે ટાઈમ મળે ને થોડું અહીંનું બધું વ્યવસ્થા થઈ જાય તો તમને અવશ્ય દવાખાને લઈ જાય. ડૉક્ટર જે કહેશે ને આપણે દવા કરાવી અને તમને હાજા કરશું. હો અને હાજા કોણ કરશે? હનુમાનજી મહારાજ. કોણ કરશે? હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ. કયા હનુમાનજી મહારાજ? અઠીલા હનુમાનજી મહારાજ. શું નામ છે? અટેલા હા અઠીલા હનુમાનજી મહારાજ તમને બિલકુલ હાજા કરી નાખશે. કેટલા ભાઈ હતા તમે? 3 ભાઈ 3 ભાઈ. બેન? બેન 2 2 બેન. ભાઈ શું કરે? એક ભાઈ તો જેણ में હા एक भाई बॉम्बे का काम कर रही है બોમ્બે કામ કરે છે. હા. ऑर्डर टाकी के मैं તમે ઘરે રહેતા હતા કે પછી ક્યાં રહેતા હતા? वो तो अटैक तो बेटा बंद है हमारा खास गाँव में હા આપણે તમે આ સાહેબ આવ્યા તો મંડાર? मंडर હા હા તો बट बंद है के તમારું પ્રોપર ગામ કયું છે? તો विजापुर कुंडाल વિજાપુરની અંદર વિજાપુર તાલુકા કુંડાલ ગામ. हाँ विजापुर હા विजापुर से थोड़े उस कुंडाल है वटे मेरा હા ઓ ત્યાંના તમે વતની છો? હા તમારે બેન અહીંયા મંડાર રહે છે તો તમે અહીંયા એમની સાથે રહેતા હતા. અહીંયા કેવો મજા આવતી હતી? કેમ કેમ? ખાલી બાપા બે બંધ છોડી દીધો બાપાજીએ છોડી દીધા હતા તમને? હા હા वो બેન લઈને ગઈ પછી તમારી બેને દયા ખાઈને તમને અહીંયા લાવ્યા? હા બહુ દુઃખ પડ્યું નહીં? હા હા નહીં રડવાનું નહીં. હવે જુઓ તમને આપણે અહીંયાથી દવાખાને લઈ જવાના છે. દવાખાને લઈ જશું અને અહીંયા અઠીલા હનુમાનજી મહારાજ 100% તમને સારા કરી દેશે. દુઃખી નહીં થવાનું. હા રોવાનું કેમ? આપણે રોવાનું હોય જ નહીં. તો આપણે અહીંયા તમે ક્યાં આવ્યા છો? નહીં રડવાનું નહીં. તમે અહીંયા તમારી ઘરે આવ્યા છો. આ શું છે? આ તમારું ઘર છે. શું છે આર્યું? ઘર આ ઘર છે તમારું. આ રડવાનું નહીં. હા ઓછું પાડવા તો કેવું લાગે? આશ્રમમાં રડાતો હશે? હા હું બેઠો છું ને. જો તમે તમારો ભાઈ છું ને હું કોણ છું? ભાઈ હું તમારો ભાઈ છું. અને તમારે દવા માટે કરીને આપણે ગમે તે અમદાવાદ નહીં આપણને દિલ્હી સુધી જવાનું કહેશે ને તો આપણે દવાખાને જાય અને તમારા માટે જે ડૉક્ટર કહેશે ને वो આપણે દવા કરાવશું અને તમને હાજા 100% કરાવવાની પૂરેપૂરો પ્રયત્ન અમે કરશું. ઠીક છે? હવે આજ પછી ક્યારે કહો હું રડીશ નહીં અહીંયા? હા રડશો નહીં ક્યારે? ખુશ રહેવાનું. હા એકવાર ખુશ થઈ જાઓ. હા હા એમ ખુશ રહેવાનું, રડવાનું નહીં. હા રડશો તો મને દુઃખ લાગે. હા તમને અહીંયા શા માટે લાવ્યા તમને ખબર છે? મેં અહીંયા શા માટે લાવ્યા છે? દુઃખ વાત હા તમારે આ દુઃખ છે કે નહીં એટલે આ તમારું દુઃખ વટવા માટે કે તમારું દુઃખ હવે મારે લેવાનું છે. તમારું દુઃખ હું લઈ લેશું, તમને કાંઈ નહીં થાય. હો તમારા દુઃખ હરવા માટે તમને અહીં લાવ્યા છે. તમે બિલકુલ હાજર થઈ જશો અને હું ક્યારે નહીં વિચારવાનું કે હું ઘરેથી આવ્યો. આ તમારું ઘર છે અને હું આર્યક ને આ બધા આપણે અહીંયા સ્ટાફવાળા છોકરાઓ છે ને એ બધા તમારો પરિવાર છે અને હું તમારો સગો ભાઈ છું. હા હા બોલો સીતારામ 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 જય ગૌ માતા જય ગૌ માતા જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો અઠીલા હનુમાનજી મહારાજ કી જય. અટેલા હનુમાનજી મહારાજ કી જય. જય રામ રામ. રામ રામ. હા બસ ખુશ રહો અને આમને ખુશ રહેવાનું. હા દુઃખી નહીં થવાનું. ભગવાન સારું કરશે. હો હાલો સીતારામ સીતારામ. સીતારામ.